सूरत में आज से हेलमेट का सख्ती से पालन शुरू हो गया है। सूरत शहर में भी आज सुबह से बिना हेलमेट के निकलने वालों पर दंडात्मक कार्रवाई की जा रही है। सूरत शहर में आज से हेलमेट अनिवार्य हो गया है और ट्रैफिक पुलिस अब सड़क पर ही नहीं बल्कि आसमान से भी नजर रख रही है। हेलमेट कानून को लेकर डीसीपी अमिता वनानी ने कहा, सूरत शहर ट्राफिक शाखा द्वारा माननीय सीपी साहेबના માર્ગદર્શન હેઠળ 45 દિવસ પહેલા હેલ્મેટ અવેરનેસ કેમ્પેન ચાલુ કરવામાં આવેલું, જેનું મુખ્ય ધ્યેય એ લોકોની સુરક્ષા કરવા માટે, રોડ ઉપર જે અકસ્માત થાય છે તેમાં ઘટાડો લાવવા માટે અને એમના પરિવારજનોની સુરક્ષા માટે ચાલુ કરવામાં આવેલું હતું। વર્ષ 2024 દરમિયાન ટોટલ 50% એક્સિડન્ટ્સ એવા વ્યક્તિઓના થયા હતા કે જેમને હેલ્મેટ નહોતા પહેર્યા। તેથી સુરત શહેર ટ્રાફિક શાખાએ લોકોની સુરક્ષા માટે આ કેમ્પેન ચાલુ કરેલું, જે 15મી ફેબ્રુઆરી એટલે કે આજ રોજ પૂર્ણ થયું છે અને આજથી સુરત શહેરના કુલ 3000 કર્મચારીઓ, 250થી વધારે અમારા અધિકારીઓ, 772 સીસીટીવી કેમેરા અને સાથે સાથે વન નેશન વન મોબાઈલ એપ અને વીઓસીના માધ્યમથી અમે અત્યારે સુરત શહેરના શહેરીજનો કે જે એમની સુરક્ષાની ધ્યાન નથી રાખી રહ્યા એમના વિરુદ્ધ કાર્યવાહી અત્યારે હાલમાં હાથ ધરવામાં આવી છે, જેમાં સીસીટીવી કેમેરાના માધ્યમથી ઈ ચલણ અને સાથે સાથે સ્થળદંડની કાર્યવાહી પણ હાલમાં ચાલુ છે। પરંતુ ચોક્કસપણે હું સુરતના શહેરીજનોને અભિનંદન એટલા માટે આપીશ કે સવારે લગભગ 70થી 75% જેટલા લોકો જે ટુ વ્હીલર ચલાવતા હતા તેમણે હેલ્મેટ પહેરેલું હતું અને આ સંખ્યા લગભગ એવું કહી શકાય કે 85થી 90% જેટલું અત્યારે બપોર સુધી થતાં પહોંચી ગઈ છે। તો બાકીના જે 5થી 10% લોકો જેમને એવું લાગે છે કે અમે હેલ્મેટ નહીં પહેરીએ તો ચોક્કસપણે અમે એમને હેલ્મેટ એટલા માટે પહેરાવશું કેમ કે એમની સુરક્ષા અને એમના પરિવારની સુરક્ષા આ ખાસ આની સાથે જોડાયેલી છે। અને સુરત શહેરમાં જે અકસ્માતો હેલ્મેટ ના પહેરવાને લીધે બને છે એમાં અમે ઈચ્છીએ છીએ કે સુરત શહેરના રોડ હજી વધારે સુરક્ષિત બને। સુરત શહેરમાં સુરતના શહેરીજનોને જે અમૂલ્ય જાન ગુમાવી રહ્યા છે અમૂલ્ય જાન ન ગુમાવે તે માટે 10-15% લોકો જે પણ હેલ્મેટ પહેરીને નથી જઈ રહ્યા એમને હું ચોક્કસ ચેતવણી આપીશ કે સુરત શહેર પોલીસ તરફથી જે આ કામગીરી કરવામાં આવી રહી છે એમાં ચોક્કસપણે તમને દંડ આવશે ને આવશે જ। डीसीपी अमिता वनानी ने साफ शब्दों में कहा है कि सड़क सुरक्षा से किसी भी हाल में समझौता नहीं किया जाएगा। हेलमेट पहनना सिर्फ नियमों का पालन करने के लिए नहीं बल्कि आपकी सुरक्षा के लिए भी जरूरी है। हर साल हजारों लोग सड़क हादसों में गंभीर रूप से घायल होते हैं, जिनमें से अधिकतर बिना हेलमेट के होते हैं। इसलिए यह नियम सभी नागरिकों की सुरक्षा को ध्यान में रखते हुए लागू किया गया है। तो अब सूरत में बिना हेलमेट वाहन चलाना आपको मुश्किल में डाल सकता है। ट्रैफिक पुलिस और ड्रोन की नजर हर जगह है, इसलिए सुरक्षित रहें और नियमों का पालन करें। आपका इस फैसले को लेकर क्या विचार है? क्या यह सही कदम है? हमें कमेंट में जरूर बताएं। और अगर आपको यह वीडियो पसंद आया हो तो इसे लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें ताकि आपको ऐसी ही जरूरी खबरें सबसे पहले मिलें।